મોઢેથી બોલવાથી ડાઘ પડે. જેટલા અભિપ્રાય જેના માટે બંધાયા તેટલા અભિપ્રાય આપણે છોડી દઈએ તો સહજ થઈએ. જે બાબતને માટે જેના અભિપ્રાય બંધાયેલા હોય તે આપણને ખૂંચ્યા જ કરતું હોય અને તે અભિપ્રાય આપણે છોડીએ તો સહજ થવાય. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, અંદરનાની કશી ભાંજગડ નથી. બહાર તો મોઢે બોલ્યો એટલે થઈ રહ્યું, મન ઊભું થઈ જાય. સત્સંગી કહે છે, આપણે મોઢેથી બોલીએ નહીં, પણ રસ્તે ચાલતા જતા હોઈએ અને દારૂ પીવો છે એવું થયા કરે તો? દાદાશ્રી કહે છે, હા, એ થયા કરે છે. તેનું શું કારણ છે? પાછલા કારણ કોજીજ સેવન કર્યા છે. એ કારણ અંદર બોલે છે અને આ સ્થૂળ ભાષા બોલે તો પછી સ્થૂળમાં દારૂ પ્રગટ થઈ જાય. જ્યાં સુધી મોઢે ના કહે ત્યાં સુધી પાછું ઠેલાય. મનની આ બહુ ઝીણી વાત છે. આ શોધખોળ થયેલી જ નથી. અને આ હું સહેલી ભાષામાં વાત કરું છું ત્યારે તમને ગમતું નથી. સત્સંગી કહે છે, ગમે છે પણ સમજાતું નથી. દાદાશ્રી કહે છે, એમાં શું સમજવા જેવું છે? તમે બોલ્યા કે આ કેરી ખરાબ છે એટલે હું સમજું કે આ આમને ચોંટી. જ્યારે હું બોલું કે કેરી ખરાબ છે તો હું અંદર તરત ફેરવી નાખું કે આ શા માટે ખરાબને સારું કહેવું, તો એ ચોંટે નહીં ને ઉડી ગયું. સત્સંગી કહે છે, પણ મને એમ થાય કે આ કેરી ખરાબ છે એવું મોઢે ના બોલું, પણ અંદર તો મને થયા જ કરતું હોય, તેનું શું? દાદાશ્રી સમજાવે છે, એ અંદર થાય તેનો વાંધો નહીં, પણ મોઢે બોલશો ને તો ચોંટશે. અંદર ગમે તેટલી બૂમાબૂમ કરશો પણ મોઢે બોલ્યા નહીં તો અંદરની ચિંતા કરવા જેવી નથી. મોઢે બોલે કે આ નાલાયક છે ને આ લાયક છે તો એ બેઉ ચોંટ્યું, અને ફક્ત અંદર નાલાયક અને લાયક છે હોય તો ચોંટ્યું નથી. એ અભિપ્રાય બંધાઈ રહ્યો છે પણ હજુ એનું બંધારણ થયું નથી. એ અભિપ્રાયની રચના થઈ રહી છે. સત્સંગી કહે છે, તો પછી પહેલી ભાષા કે પહેલા વિચાર? દાદાશ્રી કહે છે, અરે હું સહેલી દીવા જેવી વાત કરું છું કે આ નાલાયક છે એમ બોલવાનું તમને કંઈ કારણ ખરું? ત્યારે કહેશે, ના, કંઈ કારણ નહોતું. ત્યારે કંઈ આ ગપ્પું હતું? ના, આ ગપ્પુએ નહોતું. પહેલાં બીજ નાખેલું છે, ત્યાં એની રચના એટલે કે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, અને જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી ત્રીજો માળ થાય નહીં. એને વિચાર ના આવે પણ કેરી જોતાની સાથે જ બોલે કે ખરાબ છે, એને અંદર એવો અભિપ્રાય છે. એ પહેલાંનો પડેલો બગડેલો બધો કચરો કાઢી નાખો ને. મોઢે બોલશો નહીં અને બોલો તો ધોઈ નાખજો. અંદર ગમે તેવું હોય તો છોને રહ્યું. આખી દુનિયાનો કચરો છે તે ભલે રહ્યો, પણ મોઢેથી બોલવાથી જેટલા ડાઘ પડે એટલા ધોઈ નાખજો. એટલે ટૂંકમાં બધું પતાવો. આમ આવું ગૂંચાય કરો છો ને કે આમ થયું ને તેમ થયું, પહેલાંનું ને પછીનું, એ બધું કાઢી નાખો. બધાને કંઈ ઓછા મહિને પ્રસૂતિ થઈ જાય છે? એ તો કોઈકને જ 2-5% ઓછા મહિને પ્રસૂતિ થાય. એમાં ગભરાવાની શી જરૂર છે? આ તમને ટૂંકમાં કહી દીધું કે આટલું કામ શીખજો કે અભિપ્રાય બંધાયો કે તોડી નાખજો. તો પછી બીજી બધી જવાબદારી અમારી. તમને આ શું પેસી ગયું છે તે ઉગાડું છે તે દેખાતું નથી ને તેને ઝાલતા નથી, ને જે નથી ઉગાડું તેને પકડો છો.